વચ્ચે જતી રહે એટલે તો આખે આ બધું દબોડી દો આ લાવતું છોટું કરો પીલાના બેસી ગયા એ ખાલી નહીં લાગે અરે ના લાગે બીજી જાય લાગુ જો અહીંયા બેસ જો અહીંયા સાથે ચાલે તું અહીંયા નથી લાગે કિશોર આપ નીચે બેસ દે તો ઠંડુ લાગશે હવે ઠંડુ નહીં લાગતું સાહેબ यहाँ तो जो लपसानी खाओ किकिंग करो किकिंग चलो हमने मुनी मारो हाथ पकड़ी करती थी मुनी जोड़े कर अंदर पानी के अंदर ताली पाड़ो बे हाथ पानी के अंदर बे हाथ राखी छेक नीचे आवाज आवाज
ખાલી તું ગઉં છું ને એટલે અવાજ આવે ને. દબંગ કરતો નહીં. આ ફાઈથી કરું તો. નથી આવે. કેનો કરે? હુડ હુડ ટંગ. આમ? ગુડ દબંગ 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 દબંગ. ગુડ દબંગ. પછી દેખ આપણું આ ફ્રોકમાં પાણી લે. દેખ આ તારો ફ્રોક છે ને એમાં પાણી લઈ લે. તાતું ના લે. તું મોટી છો. પાછે તું રહે. હું તો આખું કરે. જતું. કેમ જતું રે પાણી? તેને મમ્મી આઈડિયા દેખ તું અહીંયા બેસ બસ આમ બેસ આમ લંબા પકડ દે ના દેખ આમ બેસ ના આરામથી આમ કરશે મામા ઘરે નીચે આવી તમારું તમારું વી બંધ કરો. અને બોલે પપ્પા એક મિનિટ આખું બંધ કર દે કેમ? એક જ મિનિટ લપસણી થઈ ગઈ. ના લપસણી નહીં જાઓ એક જ મિનિટ પપ્પા પપ્પા બોલ ને. આમ કરી જાઓ ઊભો થઈ. આમ કરી પછી આમ કરી દો એ આમ આઈ જાઓ બસ હવે આમ અંદરથી આમ બેઠી રહો મસ્ત મજા આવે છે ને અને આમ આંખો બંધ કરી દો મજા આવે છે ને આ આપણો બેડ હોય તો મજા આવી જાય ઓ લપસે 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 લપસે. ઓ બાબા લપસે. લપસાની તો એ અલ્લાહ તમને કેસે નામ ચાલુ કરજે. આખો સે ચાલુ કર ઓ પાપા નો ઉપર ઉઈ પાપા મેં ચલાવ દે. अब कटता नहीं નહીં કરું. आओ थोड़ा नीचे जाओ ना आजू आजू चलो पकड़ी था જો લપસે. બાપાથી જતો રહે. angkat लिक्विड वाला हुआ है દીકરી કી બધું બસ. ઉપરથી કૂદવા વિશે બોલશે.
ખુલ્લું જ છે ખખડાય નહીં ખાલી ખોલજે હો એટલે ખોલી દેશે ક્યાં ગઈ બેટું સુઈ ગઈ શું મેં કહ્યું ટીવી જોયું એના કરતાં બહાર ચાલ ને અરે સુઈ ગઈ ચાલ મૂકી તો છે અંદરની લાઈટ તો ચાલુ છે લાઈટિંગ પર ચાલુ ચલાવો તો મજા આવશે લાકો ટાટા લાકડી આંટી દરવાજો ખુલ્લો ના રાખતા હો જીવડા ફૂટી જશે લાકડું સમારતા જોડે છે તૃપ્તિ ને કુમાર અહીંયા ગયા છે વૈદશાલામાં મસાજ કરાવવા અમે હું મેઘા કરાવીને આવ્યા સવારે કરાય અત્યારે હાલ જ કરાવીને આવ્યો સવાર નહીં પપ્પા સવારે કરાય પપ્પા સવારે કરાવીને આવ્યા પપ્પા શિરોધારામ મજા આવે છો માથામાં વાર હોય તો શિરોધારા માર તો આ પેલી કઈ કલ્પે આપણે ત્યાં કોડી જઈશું તો ત્યાં આ જાકુજી છે ના ના કોમન છે આગળનો રિસેપ્શનનો એરિયા છે અને અહીંયાથી જમવાનું જવાનું ચોક બહુ મસ્ત છે ખોલી કાઢું તું લે પવન સરસ બધું થોડું ખોલાયું બહુ ચારી બાજુ ખોલી નીચે દબાય ફેસી ઉપરથી ફેસી દબાય નીચે દબાય નીચે બસ એટલું છે ચલો આમ બધા છોકરા બેઠા છે
सैंडविच गिर लेंगे नहीं प्लेन प्लेन हाँ કેન્સલ. આમાં તો બહુ ખ્યાલ જ ના આવે કેટલા છોકરા બેઠા છે? 5. નાના છોકરા. આમાં અમે બેઠા હતા મમ્મી ખસ અહીંયા સુધી ક્યાં લાવતા હતા? ગમે ત્યાંથી પાછું વાળતા હતા. કઈ વખતે તો તમે બેઠા હતા ત્યાંથી પાછું વાળતા હતા કલ્પેશ. જો કેટલો ફાઇન આવ્યો. સીન તો બધા એવા છે કે કેટલાય ફોટા નહીં. આ લેક બહુ મોટું છે ને એટલે સારું છે. ચોખ્ખું છે. एक प्लेट लाओ 2 प्लेट શું પપ્પા હાઈટીમાં શું લાવશે सैंडविच ધીરે ધીરે मसाला टी આઈટી તો ઘણું છે પણ બ્રેડ પકોડા એ છે ટી કોફી જે પાછું હમણાં જમવાનું છે એટલે હમણાં 7 વાગે નહીં આજ તો 9 વાગે જમવાનું આજ તો સૌથી લેટ જમી મોડા સૌથી લેટ તો નહીં પણ નહીં બધી એક જ સેન્ડવિચ છે. બધી એક જ જેટલું ખાના ગાજર જોરદાર નહીં
ये काय पड़ती है सारी ये दे दो मम्मी ने Once again, welcome back to Nana Kurwa, traditional dance. This is our first sequence, welcoming dance, the Akiketi.
એ છોકરી Okay, that was, I think, a શેરડી બને છે. આ બધી શેરડી સાચી બધી બહુ પતલી પતલી કેટલી બધી શેરડી પણ આમાં પેલો વ્યૂ સરસ આવે.
મકઈ છે બધી. મકઈ એ લોકો રોટી એવું બનાવવા માટે બને છે. તોડવાનું નથી બેટા ચંપુ પેલા પસતો નહીં
આજુબાજુ બધા કોફીના છોડ છે. હમણાં આમળા આવે ને એ રીતે દાઢી આવે. આ ભૂનમાં જે આવે પેલા ભૂનમાં અવાજ આવે દાઢી. કુર્ગ ઓરેન્જ કાઉન્ટીમાં આવી ગયા છીએ. જો લાખો કોફી બેન જો આ કોફી બેન બધા આ કોફીનો છોડ છે જો, અને આ બધા કોફીના બીન્સ છે. અત્યારે ગ્રીન છે, પછી ખાય થોડા. કોફી બેન એ ડાઈ છું બેટા બહુ જ. ચમન બાપા વખાણતા હતા ને બેટા દાદા. બરાબર. બેટા અહીંયા આપું જો શું છે? કોફી બીન. ના સૂકા સૂકવી કાઢતા તો હીટ આપી દે ને એટલે મશીનમાં આ ટુકડા જો નાખી દે. પડો નહીં પડે ખાડો છે. ચાના બગીચામાં આવું જ જોયું નહીં આપણે લીલા પાના ચાના હોય ને એટલે એકદમ હીટ આપી દે. પતરાના બાક્સ જેવા હતા. હા. નીચે મશીન ચાલુ કરું મશીન એટલે પાંદડા ખરો ઊંચા થાય. પપ્પા એમ નહીં. થોડાક ગરમ થાય ને બેટા તો બીજા બંધ બોલાય નહીં ને ઓટોમેટિક જાય હો. ચાલતા જવું હા હા, એમ કરીને આ નીલગિરીના પ્લાન્ટ છે. ચા થાય. પણ અંદર તે અને આ ઓરેન્જ કાઉન્ટી કુર્ગનો જે રિસોર્ટ છે આ છે ને એ લગભગ 300 એકરમાં ફેલાયેલો છે આખો. કાબિનીનો તો 15 એકરમાં છે, આ 300 એકરમાં છે. આ છે ને મરી અને આ જે છે આ વેલો જે ચડી એ મરી છે, એ ના મરી નહીં રહે ને લૂમ બધી અને આ મરીની લૂમ છે. આ અત્યારે કાચી મરી છે, પહેલાં સફેદ થાય, પછી બદામી થાય ને પછી બ્લેક થાય. બસ આવું જ અમે આ કેરલા ગયા ને ખાલી ફરવાનું બહુ આમાં ચાલ લાગુ જોજો બેટા ઢાળમાં સ્કર્ટ ભાગ, પહેર્યું ભાગ. છે. પડ્યું તો છોલાઈ જશે. જય જલ્દી. દાદા તમે આગળ આગળ ના જશો હા બધું ભાગું. હા આની પર ડીશ આપણે સાંજે પેલી ચા પીતા આની પીસ કરીએ ને પેલા નાખતો તો પીસ તરીકે એ પડી જાય. લા પડશે તો છોલાઈ જશે હો થોડું પર. અમાર ફોટો લે પાડ્યો જ ખરો. ચાલ પેસ હા ફોટો લે એ પડી ગઈ હાય આ પડશે હો અરે હાય પડું. એને ધીરે પાછળ બોલ. ના બેસ. પણ નથી મારો કઈ નહીં, કઈ નહીં. ફોટો પાડો ઓકે આ બાજુથી લાટુ ચલો જવા દો. લાટુ લટકાવ જો ચાઈ પકડ એને પડી ગઈ લે બસ બકા. લાટુ અરે કેટલા ખોટા ચલા ભૈયા જાઓ. ઓકે ઓકે અરે પકડું.
એ લાકો લાકો મુનિ બોલાવો જ બેટા ચલો Goes to Yardley. To Katrina. આ કુર્ગનો અમારો રૂમ છે खास पलों में रुसिया को शर्मिंदा कर दे मतलब अपना शैम्पू बदले हेड एंड शोल्डर्स एंटी डैंड्रफ शैम्पू सिर्फ 1.5 रुपए में ज्यादा रुसी मिटाए एक ही वॉश में अरे लगता है शादी आपकी हो रही है हेड एंड शोल्डर्स डैम कम रुसी से छुटकारा हरदम Getting up. Oh yeah. Red sheet. For real leather. Don't talk Sunsilk hair expert. क्या आपके बालों के निचले हिस्से एक और पीछे रहते हैं? क्योंकि उनमें पोषण की कमी है। मेरे परफेक्ट हेयर स्टाइल पर यहीं पर आपके बालों को चाहिए पोषण। इसीलिए मैंने सनसिल्क के साथ मिलकर बनाया है सनसिल्क कंडीशनर। सनसिल्क शैम्पू के बाद कंडीशनर इस्तेमाल करें। सूखे बालों के लिए जो स्कोर है परफेक्ट है। सनसिल्क शैम्पू और कंडीशनर परफेक्ट है बालों के लिए परफेक्ट कॉम्बिनेशन। अगर ऐसा दिखा चाहिए तो पहले नया फेस वॉश अपना क्रीम Action निकालिए पहले नया फिर नवी मल्टीविटामिन फेस वॉश मल्टीविटामिन क्रीम डबल एक्शन निकाल रोज कनेक्टेड नाउ Try this chili. Your face will be in this shape. This will be your shape, and this is the chili. That is the maximum size of this chili. That's the maximum size, sir. It will not grow bigger than this. This is the last size. Green one. So red one is also there. That means it's ripe. Red one it is ripe. Green is it's raw. Okay. So this is actually there is no proper name for this because since it's not available in the market. There are for other plants there are no bell and all capsicum or different names which have. So this is since it doesn't have a name, we call it as a kandari. You can do it, sir. You want to have nobody will try? Okay. So this is called kandari. Kandari means any idea what is the meaning of kandari? Dangerous lady. The shortest, that there is a Gandhari yeah, Gandhari. Mahabharat. Yeah, exactly, sir. So what happens is this name called Kandhari, since it is not available in the market, there is no proper name for this. So here what happens is, the parakeet. There in the bird species there is a parakeet bird. Okay, they come and eat this chili. They doesn't feel any spicy. They doesn't feel spicy. So they eat this chili. They drop it inside the plantation. From there another plant grows. So locally we call it as a wild chili. Okay. So of course, we all love the spice food. Okay. So the workers who work on the plantation, of course, even I also, we use it for chutney and all. Chutney is perfect to have a chicory, which is available in Gujarat and all this, Indonesia and all, many places, the native of the state. Okay. Chicory, the plant name called chicory. There are many types of chicory actually. This is a plant name called chicory. They collect this plant's root. Okay, root they collect and they powder it
and they're just adulterating with the coffee powder. So you just see, this is the chicory powder. It has no aroma, nothing. I don't think it has a coffee aroma. Actually. But why do they mix only chicory? This is because I'll tell you, madam. I'll tell you because chicory, for example, 5 rupees per kilo. The coffee has a 500 rupees per kilo. तो आमड़ा ये smell आता है। तो થઈ જાય ને That is a difference. But nothing like good or bad. It is good only for health. Not like bad. Why they started adding chicory is, I'll tell you. When the Second World War was there are many coffee drinkers was there. Okay. That time coffee was not available. Okay. That time what happened? They found this chicory. Okay. They found this chicory, and to get the feel of this, taste of this coffee, they should drink this. Then many people became addicted to the chicory, and it is started spreading many places. Okay. And there's another reason, as I told you, Brazil, there what happened, suddenly frost became in Brazil. All the coffee plants are washed out. That time coffee price went very high. Coffee became a rich man drink and tea became a poor man drink. Then what happened? Of course, the branded companies are selling the same price. No? Then they found this, adding chicory into the brand and selling it. So there are many people became addicted to the chicory. And of course, all the branded are giving pure coffee, and the mixed coffee is also giving. According to our taste, they are selling. But you cannot call adulteration because they are mentioning there that they mix. Yeah, mixing it. Question. Tell me, dear. You means here there is 300 acres of coffee. Then you also don't remove the cover. Which one? Which cover of the? Yeah, we do it. As I told, we have a machine in the plantation. No, we remove the skin. You mean to say coffee skin? Yeah, we take it out. We are taking out the coffee skin. Then we are drying it. Then we have our own, roasting place which is in Bangalore for our own use. So how many people tried a coffee in our reading lounge or all these places, our restaurants, We should after. Normally the coffee bean which we saw, that is 2 half of seeds, no? Okay, this has a round and single seed. Coffee has a flat and half of seed, where this peaberry has a single seed which is available in the same plant. Same plant. For example, one person is climbing this, no? The single bamboo ladder, all the way we climb up to collect the pepper. Okay? Yes, same, we collected like this. Okay? And I'll give you a small story about the pepper. Like over 2000 years ago, in the time of Julius Caesar, there was the most powerful empires in the world. Okay? Romans, they love this pepper. Okay, they used to love this pepper. They came to South India and they used to buy the black pepper. Okay? While they're buying the pepper, they used to pay in the gold according to the quantity basis. So that is the reason it is called black gold pepper. Okay? And Romans, they love the pepper. Then the many Romans started complaining, saying that all my money has been spent to India for the pepper. Okay? And the richest Roman, he used to keep the black pepper on his dinner table to show the richness. Okay? Then what happened, the Christopher Columbus wants to come to India to buy the pepper. So he started his journey. Instead of reaching India, he reached America. Exactly, he reached America. So local people were eating the capsicum. So he thought, I have reached India. He tasted the capsicum and it was slightly spicy like a pepper. So he kept the name as a bell pepper. Okay. So later, after 6 years, Vasco da Gama, he wants to come to India. He was a successful person, came through Africa and he landed in Calicut. From there, he used to take these peppers and go from India and all this, from different agency. They used to take the pepper. This is how the pepper story. Okay? And pepper, do you all know how many types of peppers are there in the same creeper which grows? White, black and brown. Yellow. There are 4 types of pepper which grows in the same creeper. Okay? The green pepper, as we all know, we can use for pickle,
for different dishes we can use, right? You allow this green to ripe, that becomes red pepper. That is the second variety. The green pepper you dry through sunlight, that becomes a black pepper. Okay, red one you take it, boil it, remove the skin, that becomes white pepper. So this is the 4 types of pepper. And pepper seed you cannot plant it, definitely it will not grow. Actually, God is created like that way. From the tip, from creeper will be hanging. That is called mother creeper. Okay. Locally it's amma creeper we say. So we take out, cut this creeper, then we plant it from under another tree. From there it grows. Okay, sir. So this is the pepper. In one plant, minimum 12 kg and all we get it. So once you dry it, it will come out 6 kilo now. Okay. Yes, dear. No matter here. Because I was standing close to the tar. Don't worry. So that's this is chairman's bungalow. Chairman's bungalow, and it is 150 years old bungalow. After purchasing from British, it is 86 years old. Okay, so in this, like in this bungalow, our families are staying. Ramapuram family. Okay, so Ramapuram family is actually 7 brothers who run this property. All as Ramapuram family. In that 1, 2, 3. Okay, 1, 2, 3, 4, 5, 6, 7 are the brothers. These 2 people are external directors. Okay, so Ramapuram family. All controls the Orange County. 7 brothers. Now, chairman, Mr. Emmanuel Ramapuram, elder person, he stays with his family now. Rest of the 2 brothers are in Bangalore. Head office is there. And the other person in Kerala, we have Kerala estate now. So, Mangalore, one person is a doctor. So, Ramapuram family, basically